ગુડ મોર્નિંગ સર કેમ છો મજામાં મજામાં આજના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું. રાતનો મી આવ્યો ભાઈ અડધી કલાક દોઢ કલાક થીઓનો વરસાદ આવે કેટલા વાગે જોવું જોઈએ. હોય બાપા કંઈ દેખાતું ને ગઈશ એ 11:40 છે ગઈશ 11:40 જો ક્યાં અહીંયા વરસાદ આવ્યો ને કેટલા આવ્યો? હું કહેતો હો કે હું કહેતો વરસાદ આવી છે એમ આવ્યો કે ભાઈ એ તો ઊંઘમાં છો કે એ સને અમારા મામી બહાર હોતા કે તને ખાટલો પલતો ને એની કે અંદર ઓલો પંખો ને એવું બાંધ્યું છે ને આપણે કાગળ તાલપત્રી જો આ નાખીને અહીંયા મામીએ ખાટલો લીધો અહીંયા મતલબમાં નેવે આગળ કા પૈસા બગા થાકી જાય અને ચાલો મેં બ્લોગ ખુલ્લો શરૂ કર્યો ખબર છે વરસાદ આવે કલાક દોઢ કલાક થઈ ગઈ એવો ન આવે અત્યારે વિધો ને મેં બ્લોગ શરૂ ગાઈસ મસ્ત મજાનો હવાર પડી ગયો ને વરસાદ ભાઈ વરસાદ આખી રાત આવ્યો આખી રાત કન્ટિન્યુ આખી રાત વરસાદ આવ્યો એક ટીપુ વાર બંધ ને એક સાટો વાર ઓછો ને અત્યારે બંધ છો અને અમારે બેની જે છે સા સા પી ગયા સા ઓય કેવાલ બોલી કાના કન બોલી ને કિઝલ કુપાલી કૌશિક નાના છોકરા નામ છે કાર્તિક તમારું કૃપયા કરીને મીંદડું ખોવાણું હોય ને તો અમારા ઘરમાં રાત ઠરેલો હતી આવેલો હે આખી રાત રો ને હજી છે બોલો 8 વાગી જા નહીં 8:30 થયા જોઈ લો હાથને 35 મિનિટ છી છે હાથને 35 મિનિટ છી તોય તીન મારું બેટું જીવું નથી. ઓય કોને મારા ફગાઈ દે લીલે કોકને મારો આવે બોલો કેવલી ખીજાણલ થાય ચાલો તો પેલા ફટાફટ સા હું સા પીવા બેસતો હતો મેં કીધું ધનજી ના આવી જતા તો ધનજી છે મીંદડાને પાઈ આ બોલીને મેળ આવી જાય એટલું બધું પાઈ દીધું ભારે કરી તો ચાલો હવે હું સા પી લઈ આવું ફેમિલી ગાઈસ આજમાં આખી રાત વરસાદ આવ્યો આપણે સા પી લીધી પછીનો હું પાછો છે ને એવો દરિયામાં એટલે કે મેં કીધું કેટલો બધો મોજો છે એ તમને દેખાડવાનો છે ને એટલા માટે એવો દરિયામાં આવેલો છે દરિયામાં હાલમાં અત્યારે દરિયાની અંદર હાલમાં ફૂલ કરેટ જોવા મળી રહ્યો છે તો તમને બતાવું તો મિત્રો ગાઈસ તમે જોઈ શકતા છો આ કેટલા બધા મોજા છે અને અહીંયા થોડા નજર પૂગે તો આમ એક તારો મોજો ભાંગે છે થોડું હેબા અને મોજા ફૂલ હો ભાઈ ફૂલ મોજા ફૂલ પાકા જેટલી બોલે દરિયામાં બાકી દરિયો જરા કંઈ સ્થિર નથી તમને ખબર નથી કે ઓહો જ્યાં સુધી નજર પૂગે ત્યાં સુધી એક જ ધારો લો આમ તો ઓલા પણ જો ભાગે કાંઈ હોય બાપા પણ એમ નથી દરિયાની અંદર વરસાદનો હાલમાં આમ તો ઓહો આજ આખી રાત વરસાદ આવ્યો અને હજી અત્યારે તો આવી રીતનું છે અને તમને કોઈને નહીં ખબર હોય બાકી આમાં શું કહેવાય ખબર છે આમ જો આ મોજા છે પવન વગીરના હોય ને એટલે શું લેવા થાય કારણ કે વરસાદનું બળ હોય અથવા વરસાદ આવવાનો હોય અને વરસાદ જો પૂરતી થઈ જ હોય ને તો દરિયાની અંદર અત્યારે બળ છે ને બળ ન હોય હાવ શાંતિ સ્થિર ઉઠમાં હાવ સપાટ થઈ જાય હજી જેટલો વરસાદ થવો જોઈએ ને એટલો વરસાદ અહીંયા થયેલો નથી એટલા માટેથી દરિયામાં બળ છે અને દરિયો થોડું વધારે તાકાત કરે છે બરાબર એટલે કૃપયા કરીને તો મારો બેટો બંધ પણ જડ્યું લેતો હો પાછું એમ થયું કે હવે એને નથી લેવું ને ફેમિલી ગાઈસ તમે વિચાર કરો કેવી રીતના કેવા મોજા છે એમ તો ગાઈસ ઓહો આ તો પાછું ઝૂમ નથી કરેલું બાકી ઝૂમ કર્યું હોય તો હજી ડબલ મોજા થાય અને સને ભાઈ આમ તો ખરાબ ઓહો ભયંકર તોફાન છે ભાઈ તો હાલમાં અત્યારે દરિયામાં ફૂલ તોફાન થઈ ગયેલા મિત્રો તમે બહુ પાડીને ધબધબાડી મોજા આવેલા હોય અહીંયા નજર પૂકે ના મોટી જોવો અને ભાઈ વાદળાવાળું વાતાવરણ છે ને એટલે વ્યવસ્થિત દેખાય નહીં આવું દેખાય રેડી બાકી તો છે મોજા છે પાકું છે જો છે તો ગાઈસ કન્ટિન્યુ આપણે હવે જઈએ છીએ ઘર બાજુ
કેમ કે મોજા વધી ગયા છે તમે જોઈ શકતા છો યાર. દબાણ ડાબે એ પાણી આવ્યું. અરે વાહ, જો જાય પાછું આવશે હમણાં લે. એટલે ગાઈસ હજી વરસાદ પણ હજી અથાવત વરસાદ કન્ટિન્યુ શરૂ થવાનો છે હવે પછીનો. ખાસો વરસાદ તો બાકી છે, હવે આવશે. કેમ કે કાદી પછી ખોલવા જલે છે અહીંયા, એટલે વરસાદ આવે ને દરિયામાં લાવીને મેં છે ને ખડ બેઠું થોડું કેવું, અને મંગુડીને માને નીરું, અને અહીં મંગુડીને નીરું કેમ બહુ બાર ધબધપડી ખાઈ ને. અને હવે છે વરસાદ છો કે ભાઈ, હવે આ ખડ વચ્ચે ફૂલ ને ફૂલ બાકાજી કે ફૂલ હો તાત્કાલિક આ બધી ખડ વધી જાય મસ્ત કાધનજી ભાઈ વચ્ચે ને. વાહ, આવી રીતનું હે. અને દાંતડું પીણાવળ ન થાય ને મેં મંગુડીની માથે પાછું મેં કહ્યું કહું લે જવો ભાઈ આમ છે. અને ખડબડ ખાય છે. ચાલો એટલે ગાઈસ હવે બેસી જા જમવા. હું બેસી જાઉં ને કેવલ અમારે ઊભો. હા બીજી કોણ છે? અને અમે બનાવ્યું છે આજમાં રસોઈમાં મારા વાલા રીંગણાનું હુકલ કાઢીને બટેકા છે. કાંઈ છે હુકલ કાઢી અને રીંગણા, ઘઉંના રોટલા, બાજરાના રોટલા. હજી અહીંયા ભાણામાં આપવાનું લેવાનું શરૂ છે. હું તો બહુ બાટીને ધબધપાટી ગરમા ગરમ આમ ધવડા કાઢે તો થા, નો ધવડા કાઢે તો સાલાને ગરમ કરીને ધવડા કાઢવાના, બાકી કઈ ફગાવા તો નહીં, કઈ ખાતો નહીં કરાય. બરાબર ને? બરાબર. ચાલો બધાય તો હાલો બધાય જમવા, અમે જમી લઈએ. હા આપણે જમી લેવાનું છે. હા સીસી છે. ચાલો ફટાફટ જમી લઈએ જલ્દી ગાઈસ. પછી મારે છે ને હજી જવું છે ગામમાં રાશન લેવા, ઘઉં ચોખા. ઓય એમ નહીં ઓલા મહિનામાં તો વહી ગયું, બોલો લેવાય ન જાય, આમ છું ને તેમ છું ને. આ છે ને મોવા વહી ગઈ ને ઘરેણા કરાવાય એ લડી ગયો. તે દિવસે આવ્યું હતું. હા મને થોડી ખબર હતી. એ તો ખબર હોય તો ભૂલી જાય ને મારે શું કરવું ગાઈસ. આમ છે અને છે ને ફટાફટ હવે ખાઈ લઈએ. ફેમિલી અમારે છે ને ગાઈસ મંગુડી દાંતણ કરતી, ગુંદીનું દાંતણ તે હું દેખાડવા આવ્યો તા એને મેકી દીધું હેઠું. આમ જુઓ એટલું જાડું દાંડલું કાપીને ખાઈ દઈએ. હાલે ખા, હવે ને ખવાય એમ. હાલે આ પાંદડાવાળી ડાળખી ખાઈ દે. ઓહો એ કુકર છે તે ખાવા મળી, ભૂખી થયેલી છે. મારે શું નાખવું, કાંઈ નીરવાનું નહીં. બોલો આવા રાડા નાખ્યા ભેહું ને તો એ ભેહી ખાઈ ગઈ પેટમાં તો હા હે નહીં લેવાતો છે કાંઈ બસાડી ભારે કરી યાર. હા જો ખાઈ હું નીરવું છે. આખડ છે ને આખડ વાઢી નીરી ને તો નથી ખાતી, કેમ કે આ જે નાનું ઝારા પડે. પછી મેં છે ને અહીં બે ભૂથા વાઢીને નીરે એમ તો આ આવા અહીંયા, બાકી તો એ ખાઈ જ ગયેલું છે. તો એ છે ને થોડુંક મોટું છે, એ કાજલને કહું તો વાઢી નહીં દે. અને હું જાઉં ગામમાં ઘઉં ચોખા લેવા. એટલે હું છે ને મેલડીમાંના મંદિરે પહોંચી જાઉં છું, તો દર્શન કરી લો બધા. જય માતાજી, જય મેલડીમાં. અને હવે રાઘવાતાને આવવું છે ગામમાં, તો એને લેતો જાઉં. અરે બે જઈને હથવાર તો મજા આવે. એકલા જવું નહીં કરતા બે સારા. શું કેવું તમારું બધા અહીંયા ફેમિલી ગાઈસ? હવે છે ને હું રાઘવાતા સમય થેલી મેં કીધી ભગવાન કરીને કોઈક થેલી લેરની હારે રકારે ને તો સારું રેડી. પછી હું રાઘવાતા હતા બળુભાઈના ગેરેજ હતા. એ બોલે આ ઢાંકણું તમને ખબર છે કે આપણે ભાવનગર ગયા ને તે દિવસે તોડી લીધું, તો શરમ લાગે એવી ગાડી લીધી ને ઢાંકણું નખાવાનું ને તે હવે જાય બળુભાઈ પાસે ઢાંકણું હોય તો સારું નકર જૂનું પાછું હારે લીધેલ છે એને ફિટ કરશું. હું કહું રાઘવાતા હા ઓ મેં છે ને ગેરેજે પૂગી ગયા અને બળુભાઈ પાસે તો નવું એટલે ઢાંકણું રાખ્યું. બોલો મારી હાટું સ્પેશિયલ હો ભાઈ. ત્યારે ખબર હતી છે કે નાનજીભાઈને તૂટવાનું છું તે લઈ તો ગઈ. એ ભાઈ મારે ટીકર તો આવ્યું ને એ ડુપ્લિકેટ છે. ડુપ્લિકેટમાં ટીકર આવે કે અસલમાં એવું મને ખબર જ ન પડે. આમાં બારકોડ છે, અંદર સ્કેન કરો તો ખબર પડી જાય. અસલ હોય તો જ બકાય એમ. એટલે છે ને કે આમ ફેમિલી આ ડુપ્લિકેટ નથી, અસલ છે. અને બીજા એમ બગાલ હતું તો મારી ગાડીમાં નાખવા પડ્યા. બાકી આમાં ગમે કંઈક તો કરવું તો પડશે. મેં કીધું કે આમને ચડી લાગે, એમને આમ ગાડી ચડી લાગે યાર. શું કહું મારા બધા દરિયા લાગે પાણી ગળી જાય. હા એમ પાણી ગળી જાય તો ઓલરેડી પાણી વાળું પેટ્રોલ આવે જ છે. હા ગાડીઓ ડસકા લેચું હાલે ઓલરેડી, અને એમાં પાણી ગળી જાય. અને પછી એમની મારે ભાઈ 60-65 વાર આપો ભાઈ. ઘણા બધા તમે કીધું યાર, મજા આવી ગયું, ખુશ થઈ ગયું, થેન્ક યુ. એટલે હિસાબ કરીને જણાવ્યું કીધું એટલે ખુશ છું. બાકી હવે આ ઢાંકણું છે ને બરોબર ફિટ કરી દે એટલે પાછા જલ્દી દાદા સરા ગોતા સમય ઠેલી મેકીને આવેલ છે. કોઈક ઠેલી લેનની હારવેર હકાર તોરી ને તો વાંધો નહીં, નકર તો કઈ મજા આવશે નહીં. મેલી ગાઈસ હું છે ને ગેરેજ એલી સમય જ જાઉં રાગોતા, સમય ચલી ડાયરેક્ટ હું રાગોતા ઘરે રાશન ઘઉં ને ચોખા બે વસ્તુ લઈને મફત મેં કોઈ રૂપિયો ન લીધો. પછી છે ને ખેતરમાં કાજલની નેદો જલા તો ના જાઉં છું ગાઈસ, તો કન્ટિન્યુ જઈ ખેતરમાં.
એટલે હવે હું છે ને વિનોદભાઈની દુકાને પગી ગયો આ ડોલ લઈને હું લેવા જતો તમને કોઈને ખબર નહીં પણ છે ને સીતાફળ લેવા જવાનું છે આ ભાઈ પાસે અમારે વિનોદભાઈ પાસે સીતાફળ ચોરવા જવાનું છે તો સીતાફળીને રોપા કા 5 રૂપિયાના 10 રૂપિયા દઈને જોતા હા લે 5 રૂપિયા 10 રૂપિયા જેને જોતા એને કોન્ટેક્ટ કરજો વિનોદભાઈનો બાકી મીઠો માવો મોઢામાં બનાવે બોલો ને ખાઈ જ જતો પાવડર તો નાખો ભાઈ હા જોયું ગાઈસ 25 સેકન્ડમાં મીઠો માવો બની જાય ને અમે બે જઈએ છીએ ચાલો ગાઈસ જાઓ ને ચાલો જાય અમે આવી સીતાફળ મેં સીતાફળ તોડી લીધા હે વિનોદભાઈ થોડોક નાસ્તો લીધેલો હે અને આમ જો એક તો વાય પાકલ સીતાફળ તોડ્યું ભાઈ અને હે બહુ મસ્ત હે પાહા કાસા છે એક ઉપર દી ચડી છે ગાઈસ અહીંયા છે 5 તારીખે પણ ઝટકા શરૂ છે એટલે ના તો કડાઈ નહીં ફૂલડું કેવું છે મસ્ત જો વાહ બાકી કઈ નહીં ચલો ગાઈસ તો એક તો તોડી દીધું મિત્રો ફાઇનલી વિનોદભાઈની ઓફિસમાં આવીને સોફામાં ઘડીને સુઈ ગયો હવે છે ને અહીંયા ઘડી કલાક 1.5 કલાક સુઈ જાવ વિનોદભાઈને કામ હોય પતાવી દે અને વિનોદભાઈ ઓલું લેવા એ તો કોઈલા ભાઈ ભાઈ શું લેવા કે ભાઈ મિત્રો દેખાડો નહીં શું છે હા જો તમને આગળ તો કોના ખબર બાકી આ પાછળથી જો તો તમને અંદાજ લાગતો છે કે વિનોદભાઈ આવું લાવી લેખા છે અને એક આ છે એક ઓલું મેકબુક તો કહેવાય એ તો ખબર જ છે ફોન છે અહીંયા ફોન છે 5 તારીખે પછી આમ જુઓ આને નો વાયર કે નો ટચિંગ એમને માલે પછી ઓલો ડેટ કોઈ ઊંધેડો ચાલો એ એમને માલે વિનોદભાઈ અંદર કર્યું હો ભાઈ દેશી જુગાડ અને હવે છે હું પાછો સુઈ જાઉં ઘડી વાત તમને દેખાડો ઊભો છો યાર મારા તો શું હોય નવીનમાં હોય દેખાડો હું કહું તમારું કહીશ તો ઘડીક હોઈ જાઓ વિનોદભાઈ હાથ કરે પછી રોપડા ખેંચવા જવાના છે સીતાફળીના અને સીતાફળ તોય ફોન આવી ગયો ફેમિલી કાલ રાતનો કન્ટિન્યુ વરસાદ શરૂ છે અને આજે શરૂ હતો પણ અત્યારે આગળ રો છે બન મતલબમાં 6 છે એમ અને સમય 10 ને 24 મિનિટ થઈ છે આજનો બ્લોગ પૂરો કરું છું મળશું મસ્તીના નવા બ્લોગમાં તમને બધા મિત્રોને જય માતાજી બાય બાય